માલદે રામાભાઈ પરમાર કરીને એક પોરબંદર પોરબંદર જિલ્લાના પોલીસ સ્ટેશનના ગુનામાં 302 અને પોક્સો સાથેની કલમમાં 2023માં એને સજા પડી હતી અને આ કેદી પોરબંદર જેલમાંથી રાજકોટ જેલમાં શિફ્ટ થયો હતો, રાજકોટ સેન્ટ્રલ જેલમાં. કારણ કે એને સજા પડી હતી આજીવન કેદની, એટલે રાજકોટ સેન્ટ્રલ જેલમાં એ ગયો હતો ટ્રાન્સફર થઈને. અને ત્યાંથી એને બીમારી હોય માનસિક, એ માનસિક બીમારીની સારવાર હેઠળ 2025ના નવેમ્બર મહિનામાં ડીજી સાહેબના ઓર્ડરથી એ અહીં અમારી જેલમાં આવ્યો અને અહીં એની માનસિક સારવાર ચાલી રહી. કયા સંજોગોમાં ફરાર થયો? ગઈકાલે એ અહીં અમે એની ઇન્ક્વાયરી કરી રહ્યા છે, પણ જેલના મેઇન ગેટમાંથી જે બહાર નીકળી અને ફરાર થઈ ગયો છે. આના માટે કરીને સીસીટીવી ફૂટેજને ચેક કરી અને એમાં જે બી કસૂરદાર હશે એના વિરુદ્ધમાં પગલાં લેવા માટેની તૈયારી ચાલી રહી છે. કેદીમાં અગાઉ બી એક એવો ઈંટથી મારી નાખવાનો એક બનાવ બન્યો હતો અને એનામાં જે તે વખતે સ્ટાફ વિરુદ્ધમાં જે પગલાં લેવાયા હતા એમ આમાં પણ જે બી કસૂરદાર હશે, જેની બેદરકારી નિષ્કાળજી હશે, એના વિરુદ્ધમાં એક્શન ચોક્કસથી લેવાશે. સસ્પેન્શનની કાર્યવાહી થઈ શકે છે? કોઈ જવાબદાર? હા, બની શકે કે એની જો નિષ્કાળજી એવી રીતની ફલિત થશે કે એણે બિલકુલ ધ્યાન જ નથી આપ્યું તો એનામાં સસ્પેન્શન સુધીના પગલાં બી લઈ શકાશે. કેદી ફરાર થયો છે તેને લઈને કયા પ્રકારની કાર્યવાહી, ક્યાં ગુનો નોંધાયો તેને શોધવા માટે, ધરપકડ માટે કઈ? રાણીપ પોલીસ સ્ટેશન, અમારી જેલનું જે જ્યુરિસ્ડિક્શન છે રાણીપ પોલીસ સ્ટેશનની હદમાં આવે. ગઈકાલે ત્યાં એફઆઈઆર કરી દીધી છે અને ત્યાંના પીએસઆઈ ગઢવી છે આની તપાસ કરી રહ્યા છે. અને ઇવન ગુજરાત સ્ટેટ કંટ્રોલ તરફથી આ કેદીને તમામ જિલ્લાઓમાં શોધી કાઢવા માટે, અને ખરેખર પોરબંદરનો વતની હતો તો ત્યાં બી એની એલસીબી અને ત્યાંના સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબને લૂપમાં લઈ અને અમે એની તપાસ કરી રહ્યા છીએ. ભાગવાનો હતો કે બીજાને ખ્યાલ હતો, તેનો કોઈ સાથી મિત્રો કેટલા દિવસથી પ્લાનિંગ ચાલુ? નહીં, એવું કાંઈ નથી. આ કેદી છે એ માનસિક હતો, એટલે એને હેલોસિનેશન જે કહેવાય એ ટાઈપની બીમારી હતી. એટલે એ એકચ્યુઅલ જે હોય એ ન હોય ને એવું એને દેખાય, આ ટાઈપની એની માનસિક બીમારી હતી અને એમાં જે રૂટીનમાં નીકળી ગયું એવું લાગે છે. બાકી કાંઈ એવું એનું પ્રી પ્લાન હોય કે કોઈ કેદી અંદર ઇન્વોલ્વ હોય, કોઈ વોર્ડર વોચમેન ઇન્વોલ્વ હોય એવું નથી દેખાતું.